નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌર્યદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌર્યાયનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ભવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધની દાતા. નિયમ સાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. શુદ્ધ ભાવ અધિકારમાં આપણે ગાથા 44 સુધી સ્વાધ્યાય કર્યો છે અને 44ની ગાથા, એનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચન આપણે પૂરા કર્યા છે. હવે આ ગાથાની જે ટીકા કરી એ ટીકા પછી એના સમર્થનમાં પ્રવચનસારની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથા કહેવામાં આવી છે. પ્રવચનસારમાં જે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ છે અને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખી છે, તો ટીકાની સાથે કેટલાક કળશ પણ લખ્યા છે. તો એમાંનો આ 8મો કળશ છે, જે પ્રવચનસારની ગાથા 126 પછીથી કહેવામાં આવ્યો છે. ગાથા 126 પછી 2 કળશ પ્રવચનસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યા છે, કળશ 7 અને 8. તે પૈકીનો 8મો કળશ અહીંયા સમર્થન તરીકે મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે લીધો છે. આ 8મા કળશમાં શુદ્ધનય વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા કરવામાં આવ્યો છે. શુદ્ધનય વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા કરવામાં આવ્યો છે. તો આપણે એ કળશ લઈએ છીએ. ઇત્યુચ્ચેત પરપરિણતે કર્તૃ કર્મ આદિ ભેદ ભ્રાંતિ ધ્વંસાદતિ ચ સુચિરાલ શુદ્ધ આત્મતત્વ સંચિન માત્રે મહર્ષિ વિશદે મૂર્છિત ચેતનયોયમ થાસ્યત્યુદ્યત સહજ મહિમા સર્વદા મુક્ત એવ. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા અર્થાત પરદ્રવ્યરૂપ પરિણમનના નાશ દ્વારા, પરપરિણતિના ઉચ્છેદ દ્વારા એટલે કે પરદ્રવ્યરૂપ પરિણમનના નાશ દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું, આત્મામાં આ નથી, આ નથી, આ નથી, આ નથી, એમ જે વર્ણન કરવામાં આવ્યું, તો એ સાથે એ વાત આવી ગઈ કે આત્માની એ રીતે પરિણતિ જ નથી. જે ત્રિકાળી દ્રવ્યની વાત કરવામાં આવી અહીંયા 44ની ગાથાની અંદર, કે આત્મા નિર્ગ્રંથ છે, નિરાગ છે, નિશલ્ય છે, સકલ દોષ રહિત છે, નિકામ છે, નિક્રોધ છે, નિર્માન છે, નિર્મદ છે, એમ જે કહ્યું એ તો ત્રિકાળી સ્વરૂપની વાત કરી. એટલે એના ઉપરથી અહીંયા જો આ વિચાર કરીએ તો એ વાત બરાબર બેસી જાય છે કે એ બધી જે વાત કરવામાં આવી એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા, એટલે કે જ્યારે આવો આત્મા છે ને એવા આત્માનું લક્ષ્ય કરવામાં આવે
તો પછી એ જે બધા ભાવ જે કયા જે આત્મામાં નથી પરંતુ પર્યાયમાં જે થતા હતા એનો હવે નાશ થયો. એટલે એમ પરપરિણતિનો ઉચ્છેદ થયો. એટલે કે છે કે એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા અર્થાત પરદ્રવ્યરૂપ પરિણમનના નાશ દ્વારા તેમજ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા જો બે વાતનો નાશ થયો અહીંયા. એક તો પરપરિણતિનો એટલે કે પરદ્રવ્યરૂપ પરિણમનનો, પરદ્રવ્યના લક્ષ્ય થતું પરિણમન, અને બીજું આ કર્તા કર્મ કરણ એવા જે ભેદો એની જે ભ્રાંતિ એનો પણ નાશ. એના નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્વને ઉપલબ્ધ કર્યું છે, એટલે કે આત્મામાં આમાંનું કાંઈ નથી એમ આત્મતત્વનું લક્ષ્ય કર્યું છે અને એવો એનો અનુભવ કર્યો છે, એટલે આત્મતત્વને ઉપલબ્ધ કર્યું છે. એવો આ આત્મા ચૈતન્ય માત્ર રૂપ વિશદ એટલે નિર્મળ તેજમાં લીન રહ્યો થકો પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. જેણે આવું સ્વરૂપ પ્રગટ કર્યું છે એવો આ આત્મા ચૈતન્ય માત્ર રૂપ નિર્મળ તેજમાં લીન રહ્યો છે, ત્યાં એ સ્થિર થયો છે, તો એ હવે મુક્ત જ રહેશે. એમ આત્માનો મહિમા કર્યો. કેવા આત્માનો મહિમા કર્યો? તો કે જે આત્મામાં લીન થયો છે એવા આત્માનો મહિમા કર્યો છે. એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 211, આધારના શ્લોક ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે શ્લોકમાં મૂર્છિત શબ્દ વાપર્યો છે, અર્થાત મૂર્છાઈ ગયો છે, લીન થઈ ગયો છે. ક્યાં આત્માને વિશે લીન થઈ ગયો છે. ભ્રાંતિમાં મૂર્છિત થયો એવી વાત તો પહેલા ઘણી વાર આવી, પણ અહીંયા તો પોતાના સ્વરૂપને વિશે લીન થયો છે એની વાત છે. એટલે અહીંયા મૂર્છિત શબ્દ એ અર્થમાં લીધો છે. મૂર્છાઈ ગયો એટલે લીન થઈ ગયો ને, આત્મા આત્માના આનંદમાં લીન થઈ ગયો છે એમ અહીંયા એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્લોકમાં ત્રીજી લીટીમાં કહ્યું ને, સંચિન માત્રે મહર્ષિ વિશદે મૂર્છિતસ્ય ચેતનોયમ. તો એ શબ્દની વાત કરતા ગુરુદેવ કહે છે કે આત્મા આત્માના આનંદમાં લીન થઈ ગયો છે. મૂર્છિત શબ્દનો અર્થ અહીંયા એવો થાય છે. કળપને સમજાવતા કહે છે કે એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા, એમ કહ્યું ને, એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા અર્થાત પરદ્રવ્ય રૂપ જે પરિણતિ પરિણમન એના નાશ દ્વારા શુભ અશુભ વિકલ્પ છે, પુણ્ય પાપની વાસના છે, તો તેનો ઉચ્છેદ કહેતા એ હવે ઉત્પન્ન જ નથી થતા એમ કહેવું તો છે. કઈ એ થયા છે અને પછી એનો ઉચ્છેદ એમ નહીં. સ્વરૂપનું લક્ષ કરે છે તો પછી એવા શુભાશુભ વિકલ્પો પુણ્ય પાપની વાસનાના ભાવ એ ઉત્પન્ન જ નથી થતા. ખરેખર તો એમ અહીંયા સમજાવવું છે. કહે છે કે તેનો ઉચ્છેદ કરતા ભગવાન આત્મા પ્રગટ થાય છે. અનંતકાળનો અજાણ્યો આ માર્ગ છે. મોક્ષનો માર્ગ અનંતકાળથી આ જીવને અજાણ્યો છે, કેમ કે એ એમાં પ્રવેશ્યો નથી ને, એટલે મોક્ષ માર્ગમાં હજી એને પ્રવેશ લીધો નથી ને, એટલે એને માટે એ અજાણ્યો છે. બાકી માર્ગ તો શાશ્વત માર્ગ છે, ધોરી માર્ગ છે, રાજમાર્ગ છે, અને અનંત જીવો એ માર્ગે મોક્ષને પામ્યા છે. પણ એને માટે જે આ માર્ગે હજી ચડ્યો જ નથી એને માટે આ અજાણ્યો માર્ગ છે.
અને એને એ અજાણ્યો રાખીને ભવના ભ્રમણ કરે છે. એને એ માર્ગને અજાણ્યો રહેવા દીધો એટલે જ એને ભવના ભ્રમણ થાય છે. એ માર્ગને જો એને જાણી લીધો હોત તો આ 84 લાખ યોનિના પરિભ્રમણ જે અનંતવાર કર્યા એ થાત નહીં. હજી પણ જો એ માર્ગને એ જાણી લે, સમજી લે, મોક્ષ માર્ગને જાણી લે, સમજી લે, અપનાવી લે અને એ માર્ગે ચાલે તો પછી ભવના ભ્રમણ થશે નહીં. ગુરુદેવ અહીંયા કહે છે કે જેની આદિ નથી એટલા ભવો એને કર્યા છે અને તેમાં આ માર્ગ અંધારે રહી ગયો. હા, એક માર્ગ જ અંધારે રહી ગયો ત્યારે બાકી બીજા બધાયના અજવાળા એટલે જ્ઞાન થઈ ગયા, રખડવાના અજવાળા છે. અને એમાં ક્યાંક અનુકૂળતાઓ મળી હોય કે લક્ષ્મી મળી હોય તો પછી અભિમાનમાં આવી જાય. એટલે કહે છે કે બીજી બધી વસ્તુમાં એને માર્ગ મળે છે, બીજી બધી વસ્તુમાં એને સમજણ પડે છે. બાકી આ એક જે કરવા જેવું છે, જે મોક્ષનો માર્ગ છે, એમાં જ એને સમજણ ન પડી, એમાં જ અંધારું. તો એ છે પહેલી વાત તો એ કરી કે એ રીતે પરપરિણીતિના ઉચ્છેદ દ્વારા અને પછી તેમજ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા બે વાત લીધી છે. ભગવાન આત્મામાં કહે છે કે કર્તા કર્મ વગેરે ભેદો હોવાની ભ્રાંતિનો નાશ કરીને, અર્થાત આત્મા પર્યાયનો કર્તા છે ને પર્યાય તેનું કર્મ છે ને પર્યાય એનું કરણ છે ને એવા બધા જે ભેદો છે એ ભેદો એ ભ્રમરૂપ છે. એવા ભેદો આત્મામાં તો નથી. તો એવા ભેદો જેનામાં નથી એવો એ અભેદ ચિદાનંદ ભગવાન આત્મા છે અને એમાં એ લીનતા કરીને પોતે રહ્યો છે અને એવો એક લીનતા કરીને રહ્યો થકો પોતાના સહજ સ્વાભાવિક સુખ શાંતિને પ્રાપ્ત કરતો થકો એ મુક્ત જ રહેશે એમ અહીંયા વાત કરી છે. ગુરુદેવ એને સમજાવે છે અહીંયા કે આ કર્તા કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેનો પણ નાશ કર્યો. એટલે શું કે એક સમયનો પર્યાય છે તેનો દ્રવ્ય કર્તા છે અને પર્યાય તે કર્મ છે, પર્યાય તેનું સાધન એટલે કરણ છે વગેરે એવા 6 કારકના ભેદો ઉઠે છે ને, પર્યાયના 6 કારકો એવા જે ભેદો છે તો એ પર્યાયના 6 કારકના ભેદો જે ભેદો ઉઠે છે તે દ્રવ્યમાં છે એમ માનવું તે પણ ભ્રાંતિ છે. દ્રવ્યમાં કોઈ એવા 6 કારકના ભેદો નથી. જો એવા 6 કારકના ભેદો ઉઠે છે તે દ્રવ્યમાં છે એમ માનવું તે પણ ભ્રાંતિ છે. જો અહીંયા આ પર્યાયની વાત લીધી છે, એ પર્યાયની વાત લીધી છે. ત્રિકાળી દ્રવ્યની અંદર શક્તિ રૂપે એ 6 કારક પડ્યા છે. એ સમયસારમાં શક્તિના અધિકારની અંદર એ વાત આવી, છેલ્લા અધિકારની અંદર પરિશિષ્ટમાં 47 શક્તિના વર્ણનમાં એ વાત આવી ત્યાં કે એ 6 કારકો એ ત્યાં શક્તિ રૂપે અંદરમાં પડ્યા છે. તો એની વાત નથી, અહીંયા તો જે પર્યાય છે એની વાત કરી છે કે એક સમયનો પર્યાય છે તેનો દ્રવ્ય કરતા છે, પર્યાયની વાત કરી છે. અને એ પર્યાય તે કર્મ છે અને પર્યાય તેનું સાધન છે વગેરે એવા 6 કારકના ભેદો ઉઠે છે. એટલે એ બધું પર્યાયમાં જે થાય છે તે દ્રવ્યમાં છે એમ માનવું તે પણ ભ્રાંતિ છે અને તેનો પણ એવી ભ્રાંતિનો પણ નિષેધ છે એમ કહે છે. વસ્તુ ચિદાનંદ ભગવાન આત્મા અભેદ છે, માટે તેમાં એ કર્તા કર્મ વગેરેના ભેદો કેવા છે એવા પર્યાયના જે ભેદ છે એ ભેદ આત્મામાં તો નથી. કહે છે કે આ બધા શરીર વાણી મન એ તો જડ છે, કારણ કે તેમના અસ્તિત્વમાં તો જડપણું છે. એ બધા તો ઉદ્ગળ છે, ઉદ્ગળના સ્કંદરૂપ છે. એટલે એ કાંઈ આત્મામાં નથી.
એ આત્મામાં નથી. એવી રીતે પુણ્ય પાપના અસ્તિત્વમાં વિકાર છે, તેથી તે પણ આત્મામાં નથી. તેમજ તેના એક સમયના પર્યાયમાં ષટકારકના ભેદ પડે તે પણ આત્મામાં નથી, એમ અહીં કહે છે. સુખદેવ કહે છે કે આ વાત બેસવી બહુ અઘરી છે, અને આવી વાત સાંભળનારા વિરલા જ હોય છે. બાકી બીજી બધી વાતમાં તો બધાની બુદ્ધિ દોડે છે, પણ આ વાતમાં એને સમજ પડવી અને એનો સ્વીકાર થવો હોય તો કોઈક વિરલાને જ હોય છે. અહીંયા કહે છે 212 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે અહીં તો કહે છે કે ભગવાન આત્મા પર્યાયનો કર્તા અને પર્યાય તેનું કાર્ય વગેરે એવા ષટકારકના ભેદ પર્યાયમાં ઉભા થાય તે પણ વસ્તુમાં છે એમ માનવું તે ભ્રાંતિ છે. કારણ કે વસ્તુમાં ભેદ કેવા? વસ્તુ તો અભેદ છે. વસ્તુ અભેદ છે. વસ્તુમાં જ્યાં પર્યાય નથી ત્યાં આવા ભેદ કેવા? વસ્તુ ભગવાન આત્માનું પોતાના પરમાત્માનું સ્વરૂપ જ પૂર્ણ છે, અને તેમાં કહે છે કે પુણ્ય અને પાપની લાગણીનો અભાવ છે. માટે જેણે આત્માનો આશ્રય કર્યો તેણે પુણ્ય પાપનો તો નાશ કર્યો, એટલે કે પુણ્ય પાપમાં એકત્વનો નાશ કર્યો. બીજી રીતે કહીએ તો એ શુભાશુભ ભાવમાં પોતાપણાનો નાશ કર્યો. શુભાશુભ ભાવમાં એકત્વ બુદ્ધિ એને જે હતી એનો એને નાશ થયો. તે ઉપરાંત તેણે એ અભેદ આત્માનો આશ્રય કર્યો હોવાથી ભેદની ભ્રાંતિનો પણ નાશ કર્યો. વસ્તુ અભેદ છે. અભેદ વસ્તુને ભેદ રૂપે માનવી એ ભ્રાંતિ છે. વસ્તુ એટલે આત્મા અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા જ નથી. દ્રવ્ય ગુણ પર્યાય આવા ભેદ પાડવા અને વસ્તુના સ્વરૂપને એમ માનવું એ પણ ભ્રાંતિ છે. વસ્તુ તો અભેદ છે, અખંડ છે, ત્રિકાળ એવી ને એવી છે, શાશ્વત છે. એની શક્તિ એવી છે એટલે આપણને એ શક્તિનું વર્ણન કરતા સમજવા માટે ભેદ પાડવાનું યોગ્ય લાગે, પણ એ વખતે એ ખ્યાલમાં રાખવું કે વસ્તુમાં એવા ભેદ નથી. એનું સામર્થ્ય જુદા જુદા પ્રકારે બતાવવું છે, એટલે એવી એનામાં શક્તિ પડી છે એમ કહેવામાં આવે છે, એનામાં એવા ગુણ પડ્યા છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો વસ્તુ તો એક જ છે, અખંડ છે, અભેદ છે, એમાં કાંઈ ભેદ નથી. તો એનું સામર્થ્ય દર્શાવ્યું કે એની અંદર અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે, અનંત નિર્મળતા છે, અનંત સ્વચ્છતા છે, અનંત પ્રભુતા છે. આ બધું એનું સામર્થ્ય દર્શાવ્યું છે. અને પછી એ બધું છે તો એનો પછી વિસ્તાર કરીને સમજાવ્યું કે ભાઈ એવા એનામાં ગુણ છે, પણ કઈ વસ્તુ એથી ભેદરૂપ થઈ જતી નથી. એટલે વસ્તુમાં તો કોઈ ભેદ નથી. અભેદ આત્માનો આશ્રય કર્યો હોવાથી ભેદની ભ્રાંતિનો નાશ થાય છે. અભેદ આત્મા છે ને એનો આશ્રય કરવો, અભેદની દ્રષ્ટિ કરવી, અભેદની શ્રદ્ધા કરવી. વસ્તુ અભેદ છે, હું અભેદ છું, હું ત્રિકાળ અભેદ છું, મારામાં કોઈ ભેદ નથી, એમ શ્રદ્ધા કરવી. પહેલા વિકલ્પ રૂપે, વિકલ્પ સહિત, અને પછી એ શ્રદ્ધાને દ્રઢ કરવી. પછી એવો જ અનુભવ કરો, વસ્તુ તો અભેદ છે. ગુરુદેવ કહે છે કે આ વાતને ભાઈ તારે બરાબર ન્યાયપૂર્વક સમજીને આત્મસાત કરીને પકડવી પડશે, અને પછી એવો જ અનુભવ થશે તને. જ્યાં સુધી આ વાત નહીં પકડાય ત્યાં સુધી ક્યાંથી ધર્મ પ્રગટ થશે? આ વાત ન બેસે કે વસ્તુ અભેદ છે અને એનું આ જે સામર્થ્ય દર્શાવવામાં આવ્યું, એના સામર્થ્યના વર્ણન કરવામાં આવ્યા, તો એમાં અનંત શક્તિની વાત કરવામાં આવી. અને એથી કરીને વસ્તુના એ ગુણનું વર્ણન કરતા એ ખંડ વસ્તુ થઈ જતી નથી, એમાં ભેદ પડતા નથી. અહીંયા કહે છે કે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા આ એક વાત, અને બીજું
આ કર્તા કર્મ આદિ ભેદોની ભ્રાંતિના નાશ દ્વારા, આ બે બોલ કયા એમાં, તો એ બે દ્વારા પરપરિણતિનો ઉચ્છેદ અને આ કર્તા કર્મ આદિ ભેદોની ભ્રાંતિનો નાશ, એ દ્વારા એ આત્મતત્વને, શુદ્ધ આત્મતત્વને એણે ઉપલબ્ધ કર્યું છે. એણે આ દ્રષ્ટિને છોડી દીધી. પરપરિણતિ એટલે પરના લક્ષ્ય થતા એના વિભાવરૂપ ભાવ, ત્યાંથી એ ખસી ગયો, પરનું લક્ષ્ય જ છોડી દીધું ને સ્વનું લક્ષ્ય કર્યું. અને આ જે ભેદ કલ્પના હતી કે આત્મા આનો કરતા, આનું કર્મ પર્યાય નું કરતાપણું, એના કર્મને પર્યાય એનું કર્મને, એ બધામાં એ અટક્યો હતો, એ ભેદોમાં રોકાઈ રહ્યો હતો, તો એને પણ છોડ્યું. એટલે હવે તો માત્ર ત્રિકાળ ધ્રુવ એક અખંડ અભેદ ચીજ જ એના લક્ષમાં રહી. એમ એને આત્મતત્વને ઉપલબ્ધ કર્યું. એવા શુદ્ધ આત્મતત્વને એમ ઉપલબ્ધ કર્યું. ગુરુદેવ અહીંયા કહે છે કે આ બે બોલ કહીને ઘણું કહ્યું. હો, કર્તા કર્મ વગેરે ભેદો એટલે અંદર પર્યાયમાં જે ભેદ પડે છે તે હો, અર્થાત પર્યાયમાં કર્તા કર્મ આદિના ભેદ પડે કે દ્રવ્ય કર્તા અને પર્યાય કર્મ અથવા પર્યાય કર્તા અને પર્યાય કર્મ, પણ એ બધા ભેદો કાંઈ તેનામાં દ્રવ્યમાં નથી. કારણ કે આત્મા તો અંદર અખંડ આનંદ અભેદ સ્વરૂપ પ્રભુ છે. તેથી તો તેનો આશ્રય અને તેનું અવલંબન લેતા આ બધાયના પરપરિણતિ અને ભેદોના ભૂક્કા થઈ જાય છે. શું કહે છે? ભગવાન આત્મા અખંડ આનંદ અભેદ સ્વરૂપ છે. તેથી તેનો આશ્રય અને તેનું અવલંબન લેતા આ બધાયના એટલે કે પરપરિણતિ અને ભેદોના ભૂક્કા થઈ જાય છે. બીજી રીતે કહીએ તો એ ઉત્પન્ન થતા જ નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સાધારણ સમાજને પણ આવું હશે? ઉદય કહે છે કે સમાજ સાધારણ જ નથી. સાધારણ સમાજને આવું હશે એટલે શું? સમાજ ક્યાં સાધારણ છે? સમાજ સાધારણ જ નથી. સમાજ શું છે? બધા આત્મા છે, બધા ભગવાન આત્મા છે, બધા ભગવાન આત્મા છે. દેહ દેવળમાં પોતે પરમાત્મા પૂરો પડ્યો છે. અને એ તો બધાને માટે એમ જ છે ને. જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં બધા આત્મા ભગવાન આત્મા જ છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એટલે એમાં ક્યાં પામરતાની વાત છે? ગુરુદેવ કહે છે કે ભાઈ બધા આત્મા ભગવાન પરમાત્મા છે. તેને ઓછો ન માન, વિકારી ન માન અને પામર પણ ન માન, પરંતુ પ્રભુ તરીકે સ્વીકાર. કોને? પોતાના નિજ આત્માને પ્રભુ તરીકે સ્વીકાર. બધા આત્માને ભગવાન આત્મા તરીકે સ્વીકાર. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. જે કંઈ દેખાય છે, જે કંઈ વર્તમાનમાં છે, એ બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે. પણ એ કાંઈ એ જીવમાં નથી, એ આત્મામાં નથી. એની વર્તમાન પર્યાયમાં એ આતંકવાદી હોય, એની વર્તમાન પર્યાયની અંદર એ ક્રૂરતા કરતો દેખાય, એની વર્તમાન પર્યાયમાં એ ધર્મ સહિત હોય, વર્તમાન પર્યાયમાં એ દેવ હોય, વર્તમાન પર્યાયમાં એ તિર્યંચ હોય, ગમે તે હોય. અરે એકેન્દ્રિય હોય તોય શું છે? એ બધું પર્યાયમાં. પણ અંદર જે ભગવાન આત્મા છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે એને તો તું પ્રભુ તરીકે સ્વીકાર. અને જેને પરપરિણતિના અને ભ્રાંતિના ઉચ્છેદ દ્વારા આવો સ્વીકાર થયો, તેને આખરે શુદ્ધ આત્મતત્વને ઉપલબ્ધ કર્યું છે. તેને શુદ્ધ તત્વને ઉપલબ્ધ કર્યું છે. આગળ કહે છે કે વસ્તુનું સ્વરૂપ કે જે ચૈતન્ય મૂર્તિ અભેદ એક રૂપ છે, તેની અંતરદ્રષ્ટિ થતા જ્ઞાનીએ રાગ દ્વેષનો તો નાશ કર્યો છે. તે ઉપરાંત
કર્તા કર્મના ભેદ મારા સ્વરૂપમાં છે એવી ભ્રાંતિનો પણ નાશ કર્યો અને તેણે આખરે તો જે સ્વરૂપ છે તેની એકની જ પ્રતીતિ કરી છે, એની પ્રાપ્તિ કરી છે. એવું જ હવે એને પ્રતીતમાં રહે છે, એવો અનુભવ છે. એટલે હવે એવી જ શ્રદ્ધા છે અને એવું પ્રતીતમાં રહે છે. એટલે કે અભેદ ચિદાનંદ પ્રભુ આત્માનો અનુભવ થતાં આત્માની પ્રાપ્તિ થાય છે, આત્માની અનુભૂતિ છે, સ્વાનુભૂતિ છે. અને એ જ પછી પ્રતીતમાં રહે છે, પછી એની જ દ્રષ્ટિ રહે છે, એનું જ લક્ષ રહ્યા કરે છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં પોતે કેમ કરીને ઠરે એ વાત જ હવે રહે છે, બીજું કાંઈ એને ગમતું નથી. એકમાત્ર પોતાના સ્વરૂપની જ રુચિ રહે છે. કેમ કે અહીંયા એમ કહ્યું ને, અહીંયા તો મહિમા કર્યો છે ને એવા આત્માનો, એટલે કહે છે ને કે પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. કોણ? કે જે એમાં લીન થયો છે તે. અહીંયા આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે જેને આખરે તો અંતરમાં એક રૂપ વસ્તુ ભગવાન આત્મા કે જે અભેદ સ્વરૂપ છે તે મળ્યો છે, તેણે શુભ અશુભ વિકલ્પની વાસના નો ઉચ્છેદ કર્યો છે, એટલે છેદી નાખી છે. શુભ અશુભ વિકલ્પની વાસનાને છેદી નાખી છે. તો જ્યારે વાત કરીએ ને કહીએ ત્યારે એમ કહેવાય વાક્ય રચના તો એમ જ હોય, પણ છેદી નાખી છે એટલે શું? ખરેખર તો એ પોતે સ્વરૂપમાં ગયો, આત્મામાં ગયો, એટલે વિકલ્પની વાસના ઉત્પન્ન જ થઈ નહીં. વિકલ્પની વાસના પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ એ હવે એને ઉત્પન્ન જ નથી થતા. સ્વરૂપમાં એ રહ્યો, જેટલી ક્ષણ પૂરતો સ્વરૂપને વિશે રહ્યો છે તેટલી ક્ષણ સુધી એને કોઈ શુભાશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી. અને એક વખત એવો અનુભવ થયો ત્યાર પછીથી એ બહારમાં આવ્યો છે ત્યારે પણ શુભભાવ એને થાય, ક્યારેક પછી શુભભાવ પણ થાય, છતાં એનું સ્વામિત્વ એને રહેતું નથી. એને ભાઈ પોતાથી જુદા જાણે છે. જો જે ભાવ થાય, શુભ ભાવ કે અશુભ ભાવ થાય, ક્રોધ માન માયા લાભ, ક્રોધ માન માયા લોભના એવા ભાવ થાય, એવા પરિણામ થાય, તો એ જ સમયે એને જાણનારી જ્ઞાનની પર્યાય તો દરેકને હોય જ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, દરેકને પોતે ક્રોધના ભાવે થયો છે તો એને એક પોતે ક્રોધના ભાવે થયો છે એવું જાણવા વાળું જ્ઞાન એ જ વખતે હોય છે. એવી જ્ઞાનની પર્યાય એ જ વખતે સાથે જ હોય છે. એને શુભભાવ થયો છે તો એ પોતે શુભભાવે છે એમ એને જાણવા વાળી એ જ્ઞાનની પર્યાય એ જ સમયે હોય જ છે. પણ જીવ એનું લક્ષ કરતો નથી. જો જીવ એનું લક્ષ કરે તો પછી પેલા શુભભાવમાં એ ઓતપ્રોત ન થાય, એમાં આગળ જાય નહીં, એમાં અટકે નહીં અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે. જ્યારે એને એમ થઈ જાય કે આ ક્રોધ આવ્યો, આ ક્રોધના ભાવે હું થયો, એમ એ જ્ઞાનની પર્યાય એને જાણે છે તો પછી કે આ જે જાણ્યું તે કોણ? તે જાણવા વાળું જ્ઞાન મારું, એટલે હું જ એ જ્ઞાન કરવા વાળો છું. આવી જાગૃતિ એ કેળવી શકે. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય એ વખતે પણ એ જાણે છે કે આ ક્રોધનો ભાવ થયો છે. જ્ઞાનીને પણ એમ જ છે. એ સહેજ પુરુષાર્થ કરે, સહેજ જાગૃતિ રાખે કે ઓ આ ક્રોધના ભાવે થયો તે હું નહીં, અને એ જાણ્યું કોણે? મેં જાણ્યું, એટલે હું તો માત્ર જાણવા વાળો જ્ઞાયક જ છું. આ રીતે જાગૃતિ રાખીને પુરુષાર્થ કરે તો દરેક સમયે પોતે જ્ઞાયક જ છે. અને પોતે જ્ઞાયક છે એની દ્રઢતા થતી જાય અને પોતાનું સ્વરૂપ તરફ લક્ષ વળતું જાય. પોતાનું લક્ષ્ય સ્વરૂપ તરફ જાય. એ વાત છે. પુરુષાર્થ તો એને સમજીને કરવાનો છે. દરેક સમયે સત્યનો સ્વીકાર કરે, એવી જાગૃતિ રાખે એટલે પુરુષાર્થ થાય. બીજી કોઈ રીત નથી. અહીંયા કહે છે
કે અંતર વસ્તુ પૂર્ણ આનંદ ભગવાન આત્મા ઉપર જ્યાં નજર પડી ત્યાં વિકારી પરિણામ ઉત્પન્ન થયા નહીં અને તેને વિકારી પરિણામ છેદી નાખ્યા એમ કહેવામાં આવે છે. તેવી રીતે અભેદ આત્મામાં જતા અભેદ આત્માનો અનુભવ થતા પર્યાયમાં આવા ભેદોના વિકલ્પ ઉત્પન્ન થતા નથી અને તેને ભેદોની ભ્રાંતિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. પેલા શુભાશુભ ભાવના જે પરિણામ હતા એ ઉત્પન્ન ન થયા અને એ જ રીતે અભેદનો અનુભવ થતા જે ભેદના વિકલ્પો હતા એ પણ ઉત્પન્ન ન થયા એમ ભેદની ભ્રાંતિનો પણ નાશ કર્યો એમ કહેવામાં આવે છે. આગળ 214 પાના ઉપર કહે છે કે સ્વભાવની દ્રષ્ટિ થતા ભેદનો ભાવ પણ રહેતો નથી અને તો પછી વિકાર પણ ક્યાંથી થાય. કહે છે કે આવો અભેદ ભગવાન આત્મા છે તેને અંદર અનુભવમાં જેણે આખરે એટલે સરવાળે પ્રાપ્ત કર્યો. આખરે કેમ કહ્યું કે આ બધું સમજ્યો અને પછી એણે આ પ્રાપ્ત કર્યું એટલે અહીંયા આખરે શબ્દ મૂક્યો છે. આખરે શબ્દ મૂક્યો છે ને અહીંયા એ આખરે શબ્દ એ રીતે મૂકવામાં આવે છે. આખરે જેણે શુદ્ધ આત્મ તત્વને ઉપલબ્ધ કર્યું છે એમ વાક્ય રચના થઈ. તો એ આખરે એટલા માટે કે આ બધું કર્યા પછીથી એને એવા આત્માને પ્રાપ્ત કર્યો છે. એવો આ આત્મા શુદ્ધ આત્મ તત્વને અંતરદ્રષ્ટિ ને પરિણતિમાં પ્રાપ્ત કરી જેણે તેને અનુભવ્યો તે ચૈતન્ય માત્ર રૂપ નિર્મળ તેજમાં લીન રહ્યો થકો. અહીંયા મૂર્છિત શબ્દ જે મૂક્યો છે ને એનો અર્થ લીન કર્યો છે એટલે કે અંદર આત્મામાં મૂર્છાઈ ગયો, લીન થઈ ગયો. અનાદિનો પુણ્ય પાપના રાગમાં લીન હતો તેથી સંસાર દશામાં મૂળ દશામાં પરિભ્રમણ દશા હતી પણ હવે એ દશા છૂટતા અંદર આત્મામાં મૂર્છાઈ ગયો, આત્મામાં લીન થઈ ગયો. અખંડ અને પૂર્ણ આનંદમય અભેદ સ્વરૂપમાં લીન થઈ ગયો એમ કે છે. એટલે ચૈતન્ય માત્ર રૂપ વિશદ એટલે નિર્મળ તેજમાં લીન રહ્યો થકો. પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. ચૈતન્ય માત્ર રૂપ વિશદ નિર્મળ તેજ એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે એમ કહીને એ કહેવું છે કે આત્મા તો એકલા ચૈતન્યનું નિર્મળ તેજ છે. ચૈતન્યનું પૂર પ્રભુ આત્મા છે. ચૈતન્યનું પૂર પ્રભુ આત્મા છે અને તે તેજમાં લીન રહ્યો થકો. આવું સ્વરૂપ જેણે અંદરમાં પ્રાપ્ત કર્યું જેવી ચીજ છે તેવી અંતર અભવ દ્રષ્ટિ જેણે પ્રાપ્ત કર્યું પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે તો એવી જ દ્રષ્ટિ જેણે કરી છે તો તે છે કે પોતાના સહજ સ્વાભાવિક મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. મુક્ત થયો તો હવે મુક્ત જ રહેશે. વિભાવ ભાવોથી એ મુક્ત થયો છે. આ ભેદ કલ્પનાથી એ મુક્ત થયો છે. ભલે હજી પૂર્ણ દશા ન પ્રાપ્ત કરી હોય તો પણ એ એનાથી મુક્ત થયો છે તો હવે મુક્ત રહેશે અને એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરશે. અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે કેમ કે આ તો લીન થયો છે ને તો લીન થયો છે તો હવે સ્થિર થશે, પોતાના સ્વરૂપમાં સ્થિર થશે. સ્થિર થશે એટલે એ અર્યંત પરમેશ્વર થશે. અને પછી કેવળ જ્ઞાન થયું છે, 13મા ગુંફાનની દશા છે, તો પછી બાકી 4 અઘાતી કર્મો એની મેળે ખરી જશે અને પોતે સિદ્ધ થશે. પછી કોઈ જન્મ મરણ થશે નહીં. પછી કોઈ જન્મ મરણ થશે નહીં. જન્મ મરણનું બીજ બળી ગયું, હવે ઉગે નહીં. જેમ બીજ બળી જાય ને ઉગે નહીં એવી રીતે હવે આ જન્મ મરણ જે બીજ મિથ્યાત્વ હતું એ ગયું અને પછી તો જે ચારિત્ર હતું તે પણ એ પ્રમાણે ઉત્કૃષ્ટ થયું અને પૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ કરી, યથાર્થ ચારિત્ર થયું.
એટલે હવે એને કોઈ જન્મ મરણ થવાના જ નથી. અખંડ આનંદમય અભેદ ચૈતન્ય ભગવાન આત્માની અંતરમાં પૂર્ણ પ્રાપ્તિ થઈ તો તે આત્મા મુક્ત થઈ ગયો. અને મુક્ત દશા જ્યાં પ્રાપ્ત થઈ ત્યાં હવે તેને ફરી અવતાર હોય નહીં, અવતરવું પડે નહીં. પરંતુ એ તો પોતાના સહજ મહિમાના પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે. એટલે કે સાદી અનંતકાળ આનંદની લહેરમાં લહેર કરશે. અવ્યાબાદ સુખ શાશ્વત સુખમાં જ એ તો રહેશે. સાદી અનંત સમાધિ સુખમાં રહેશે. એનું નામ મુક્તિ છે. મુક્તિ એટલે એમ નથી કે કોઈ જગ્યાએ ગયો, મોક્ષમાં ગયો એટલે કોઈ એક સ્થાનમાં ગયો, એમ નથી. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો, પોતે જ્ઞાન આનંદ શુદ્ધ સુખ શાંતિમાં શાશ્વત સુખમાં હવે સ્થિર થયો. કર્મરહિત થયો જે કહેવામાં આવે છે ને, પૂર્ણપણે કર્મરહિત થયો, એ તો નાસ્તિકની વાત થઈ. પણ એને પ્રાપ્ત શું કર્યું એનો વિચાર કરવો, કે એવા અનંત આનંદ, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એની એને પ્રાપ્તિ થઈ. હવે ભવના ભ્રમણ ન કરવા પડે એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ, એવી પંચમ ગતિની પ્રાપ્તિ થઈ. 4 ગતિથી જુદી પંચમ ગતિ એને પ્રાપ્ત કરી. આત્માની પૂર્ણ આનંદ દશા પ્રાપ્ત થવી એનું નામ મુક્તિ છે. દુઃખ પર્યાયથી દુઃખની પર્યાય, આ દુઃખ તો બધું પર્યાયમાં છે ને, એવી અવસ્થાથી છૂટી જવું તેનું નામ મુક્તિ છે. અને કહે છે કે મુક્તિવંત હવે એવો ને એવો જ રહેશે. એટલે કે જેવું આત્માના મહિમાનું પ્રકાશમાન સ્વરૂપ છે તેમાં ને તેમાંથી રહેશે, પણ બહાર નીકળશે નહીં, અવતાર ધારણ કરશે નહીં. અન્ય મતમાં માને છે ને કે અવતાર ધારણ કરે, એવું હોતું નથી. તો અહીંયા પહેલેથી પૂર્ણ સુધી બંને સાધકપણું અને સાધ્યપણું એનું વર્ણન કર્યું. બંનેનું વર્ણન થયું, સાધકપણું અને સાધ્યપણું બંનેની વાત અહીંયા આવી. આત્માનું સ્વરૂપ શુદ્ધ આનંદકંદ છે, એવું સ્વરૂપ છે. અને એવું સ્વરૂપ કાંઈ કોઈ બીજી રીતે કોઈના આશીર્વાદ દ્વારા કે કોઈકી રીતે કંઈ મળી જાય એમ નથી હોતું. તો તે એવો પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થાય છે. એ વાત કરી અને ગુરુદેવે આ શ્લોક અહીંયા પૂરો કર્યો છે. હવે એના પછીથી મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ એક કળશ કહે છે. કળશ 69મો, શ્લોક 69મો. તો આપણે એ શ્લોક લઈએ છીએ. જ્ઞાન જ્યોતિ પ્રહત પુરીત સ્વાનંત સંઘાત પાત્મા નિત્યાનંદ તુલ મહિમા સર્વદા મુક્તિ મુક્ત સ્વસ્મિન ચૈર વિચલયત જાતશીલસ્ય મૂલમ યસ્તમ વંદે ભવ ભયહરમ મોક્ષ લક્ષ્મી સમીશમ. 69માં કળશના અર્થમાં કહે છે કે જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ રૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે, જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે નિત્ય આનંદ આદિ અતુલ તેની તુલના ન થઈ શકે એવા મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. અહીંયા મુનિરાજે એવા આત્માના અહીંયા વર્ણન કરી અને એને નમસ્કાર કર્યા છે. ગુરુદેવ એનો અર્થ કરતા અહીંયા
સમજાવે છે. શ્લોક 69 ઉપરનું પ્રવચન. એમાં એ કહે છે કે આ 69મો કળશ 44મી ગાથાનો છે. 44મી ગાથાના અનુસંધાનમાં મુનિરાજે આ કળશ કયો છે. શુદ્ધ ભાવ અધિકાર છે, એટલે એમાં શુદ્ધ ભાવની વાત છે. તો કહે છે કે આ આત્મા કેવો છે કે જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપરૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપરૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે. એટલે કે આત્માની જ્ઞાન જ્યોતિમાં સંસાર છે જ નહીં, પાપ પણ નથી ને પુણ્ય પણ નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા કહો કે જ્ઞાન કહો, બે એક જ વાત છે. આત્મા કહો કે હું કહો, એ એક જ વાત છે, એમ લેવાની જરૂર છે. પહેલા આત્મા 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 કહેવા કરતા હું લઈને જો સ્વાધ્યાય કરીએ તો સહેલું પડશે. એમ કહીએ કે આત્માની જ્ઞાન જ્યોતિમાં સંસાર છે જ નહીં. એટલે કે હું ભગવાન આત્મા, મારી જ્ઞાન જ્યોતિમાં સંસાર છે જ નહીં. આત્મા કહો કે જ્ઞાન કહો ને એવા જ્ઞાન સ્વરૂપમાં કોઈ પુણ્ય પાપના ભાવ છે જ નહીં, વિકલ્પ છે જ નહીં. એવું સંસાર આત્માના સ્વરૂપમાં છે જ નહીં. સ્વરૂપના પ્રકાશમાં સંસ્કારનો અંધકાર છે નહીં. સંસાર જે છે એ તો અંધકાર રૂપ છે, અને આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એ તો જ્ઞાન પ્રકાશ રૂપ છે. એવા જ્ઞાન પ્રકાશની અંદર, સ્વરૂપના જ્ઞાન પ્રકાશમાં આ અંધકારમય ચીજ છે જ નહીં. અથવા એમ પણ કહીએ કે એ આત્મ સ્વરૂપ ત્રિકાળ પ્રકાશની મૂર્તિ છે. પોતે ત્રિકાળ ત્રણેય કાળે પ્રકાશની મૂર્તિ છે, જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ છે. અને તેનો આશ્રય કરતા સંસારનો નાશ થાય છે. જો આત્મ સ્વરૂપને માટે અહીંયા કેવા શબ્દો મૂક્યા છે ગુરુદેવે? કહે છે કે એ આત્મ સ્વરૂપ ત્રિકાળ ત્રણેય કાળે પ્રકાશની મૂર્તિ છે. કયો પ્રકાશ? જ્ઞાન પ્રકાશ. અને એવા જ્ઞાન પ્રકાશનો આશ્રય કરતા સંસારનો નાશ થાય છે. આત્માના સ્વરૂપને અહીંયા જ્ઞાન પ્રકાશની મૂર્તિ કહેવામાં આવી. બરાબર, ગુરુદેવે જ આ શબ્દો કયા છે ને. કૃપાળુ દેવે 416માં પત્રની અંદર ધ્યાનની જે વિધિ બતાવી છે ને, એ વિધિ કેટલાક વિદ્વાનો સંમત નથી કરતા. આપણે તો કૃપાળુ દેવને પણ માનીએ છીએ, અને કૃપાળુ દેવે જયારે કહ્યું હોય ત્યારે એ સત્ય જ હોય. કૃપાળુ દેવે જે કહ્યું હોય તે સત્ય હોય. અને એમાં 24મા વર્ષ પછીની આ બધી વાત છે. કૃપાળુ દેવે અમસ્તું કઈ આટલું બધું લખ્યું ન હોય. તો એમાં એ વિધિમાં એ સ્ટેપ્સ જે બતાવ્યા છે, એમાં આગળ વધતા એમ કહ્યું છે કે હૃદયને વિશે જે હૃદયની જે કલ્પના જે આપણે કરીએ છીએ, ઊંધા કમળના આકારે જે છે 8 પાંખડીઓ વાળું, તેને કે સીધું ચિંતવવું. અને એ સીધું ચિંતવી અને પછી ત્યાં જ્ઞાન પ્રકાશની જ્યોતને ચિંતવવી. અને પછી એ જ્ઞાન પ્રકાશની જ્યોત જે છે એ એમાં એ આત્માનો, એમાં એ મૂર્તિનો આકાર ચિંતવવો, એવી ત્યાં વાત કરવામાં આવી છે. એટલે એ આત્મ સ્વરૂપને વિશે એવી જ્ઞાન જ્યોત, એવી મૂર્તિના ચિંતવનની જે વાત કરવામાં આવી છે એ કૃપાળુ દેવે કરી છે. અને અહીંયા ગુરુદેવે પણ આ જ રીતે વાત કરી છે કે આત્મ સ્વરૂપ ત્રિકાળ પ્રકાશની મૂર્તિ છે. કેટલો બધો સમન્વય છે, જે મહાપુરુષોની વાતમાં કેટલો સમન્વય છે. અને કહે છે કે તેનો આશ્રય કરતા સંસારનો નાશ થાય છે. કૃપાળુ દેવે વિધિ બતાવી કે એમ ચિંતન કરીને એનો આશ્રય કરવો. કે આશ્રય કેવી રીતે થાય? પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું એને ચિંતવવું છે, તો કઈ રીતે એ થઈ શકે એની વિધિ બતાવી. કેમ કે પોતે વિકલ્પમાં છે, અનેક વિકલ્પો સહિત છે. તો વિકલ્પોથી એને છેક સુધી લઈ જવો હોય તો કેટલીક વિધિ એમાં બતાવી હોય, તેમાં વાંધો શું છે ખબર નથી પડતી. અને એ પ્રક્રિયાને જો ધ્યાન કહેવામાં આવ્યું હોય તો એમાં શું વાંધો છે? તત્વાનુશાસનની અંદર પણ એ તો કહેવામાં આવ્યું છે. એમાં પણ પહેલા વાત જે કરી કે ધ્યાન કોને હોય, મુનિને હોય, એમ કરીને વાત કરી. પછી આગળ વધતા શ્રાવકના ધ્યાનની પણ વાત કરી. અને પછી જેને હજી સમ્યક દર્શન પ્રગટ નથી થયું અને એ જે પુરુષાર્થ કરે છે અને જે પ્રયત્ન કરે છે એને પણ ધ્યાન કહ્યું. ધ્યાન શબ્દના કેટલા બધા અર્થ છે. પ્રક્રિયાને ધ્યાન કહ્યું છે અને જે પ્રાપ્ત થાય એને પણ ધ્યાન કહ્યું છે. અને આ
કઈ રીતે થાય છે, આ જે કૃપાળુદેવે જે વાત જે કરી છે, એ તો ગુરુદેવે પણ અહીંયા સમર્થન આપ્યું છે. બંને જ્ઞાની પુરુષના અંતરમાં એક જ વાત છે. કે છે અહીંયા કે જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જેની તુલના ન થઈ શકે એવો મહિમા જેનો છે, એવો જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે. આનંદનો ભંડાર નિત્ય ત્રિકાળી ભગવાન આત્મા છે. તેના મહિમા સાથે બીજાનો મેળ નથી, બીજાની તુલના થઈ શકતી નથી. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેની ઉપમા અહીંયા આપી શકાય, કે જેની સાથે એની તુલના કરી શકાય. ત્રિકાળી આત્મા અતીન્દ્રિય સ્વરૂપ આનંદનું ધામ, એનો શું મહિમા કરવો? એનો મહિમા કોઈની સાથે સરખાવીને કરી શકાય એવો છે જ નહીં. એ અતુલ મહિમાનો ધરનાર છે. આ અર્થ છે કે જે સર્વદા અમૂર્ત છે. ત્રિકાળી આત્મા અમૂર્ત જ છે. દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ જીવાસ્તિકાય ત્રણેય કાળે અમૂર્ત જ છે. જેની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય, નિર્મળ પરિણામ થાય, એવું આ તત્વ સદા અમૂર્ત છે. એને મૂર્તિકપણું છે જ નહીં. મૂર્તિકપણું નથી તો પછી એ ઇન્દ્રિયો દ્વારા કેવી રીતે ખ્યાલમાં આવે? અતિન્દ્રિયપણે જ અનુભવાય. અમૂર્ત ચીજ છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે, એટલે પોતામાંથી ચળે નહીં, પોતામાંથી ખસે નહીં, પોતામાંથી ભ્રષ્ટ થાય નહીં, પોતામાંથી ચળે નહીં એવું આત્મદ્રવ્ય ધ્રુવ વજ્રબિંબ છે. અને તે વડે ઉત્તમ શીલનું મૂળ છે. શું કહે છે? પોતામાંથી ચળે નહીં એવું આત્મદ્રવ્ય ધ્રુવ વજ્રબિંબ છે. ગમે તે કરો પણ એ પોતે પોતાનામાંથી ચળે નહીં એવો ભગવાન આત્મા છે. ભગવાન આત્મામાં કાંઈ ફેર પડે નહીં. અહીંયા વજ્રબિંબ કહીને શું સમજાવવું છે કે વજ્ર જે છે ને એની ઉપર બીજા કોઈનું બળ ચાલે નહીં. વજ્ર એવું હોય, એની ઉપર ગમે તેટલી બીજી શક્તિઓ થી પ્રહાર કરવામાં આવે પણ એમાં કાંઈ ફેર પડે નહીં, એવું ને એવું જ રહે. એટલે અનેક પ્રકારે વિભાવ ભાવ થાય તે છતાંય આ આત્મદ્રવ્ય જે છે ને એની અંદર એક પણ ભાવ ઘૂસે નહીં. આત્મદ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ રહે. હા, અનેક પ્રકારના જે ભાવ થાય છે ને એ બધા એની ઉપર એક રીતે જોઈએ તો બધા પર્યાયમાં પ્રહાર થઈ રહ્યા છે પોતાના શુદ્ધ દ્રવ્ય ઉપર, એમ કહીએ. પણ છતાંય એ એક પણ વસ્તુ એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં પહોંચતી નથી, એને બગાડતી નથી, એને નુકસાન કરતી નથી. ભગવાન આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને ગમે તેવી કોઈ પણ ખરાબમાં ખરાબ વાત હોય, ગમે તેવી ખરાબમાં ખરાબ દશા થઈ હોય, ગમે તેમ કર્યું હોય, તે છતાંય એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને કોઈ રીતે ભણતી નથી, એને નુકસાન પહોંચાડતી નથી. એટલે એમ એ ધ્રુવ વજ્રબિંબ છે. અને એવું છે એટલે તો એનું ઉત્તમ શીલ જળવાઈ રહ્યું છે. એ ઉત્તમ શીલનું મૂળ છે. જો એમાં ફેરફાર થઈ જતો હોત તો જેવી પર્યાયમાં ગયો એ પર્યાય પ્રમાણે જો એવા ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અંદર જો ફેરફાર થઈ જતો હોત તો પછી શીલ ક્યાંથી રહે? કહે છે કે અને તે વડે આવું જે આત્મદ્રવ્ય ધ્રુવ છે, વજ્રબિંબ છે, તો તે વડે ઉત્તમ શીલનું મૂળ છે. ઉત્તમ બ્રહ્માનંદમય શીલ સ્વભાવ છે એનો, તેનું આત્મા મૂળ છે. અનાદિ અનંત ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મા પોતામાંથી નહીં ચળવા વડે ઉત્તમ સ્વભાવનું આનંદ આદિનું મૂળ છે. આત્મા શીલનું એટલે કે સ્વભાવનું મૂળ છે. અને તેના આશ્રયે જ ઉત્તમ શીલ અથવા ઉત્તમ સ્વભાવ અથવા ઉત્તમ બ્રહ્મચર્ય આદિ પ્રગટ થાય છે. આ વજ્રબિંબ સાથે જે સરખામણી કરી એ વાત દ્વારા એક વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે ગમે તે થાય, ગમે તે પર્યાયમાં જાય, ખરાબમાં ખરાબ પર્યાયમાં જાય, આતંકવાદીની પર્યાયમાં જાય,
કે એવો થાય કે એક સાથે લાખો માણસોનો સંહાર કરે, કોઈક રીતે બોમ્બ નાખીને કરે કે ગમે તે રીતે કરે, આ બધું કરીને ખૂબ ક્રૂરતા દાખવે, એટલા બધા એના ખરાબ ભાવો થાય, સાતમી નરકે જાય એવા ભાવ થાય, અને સાતમી નરકે જાય તો પણ એના એ કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો, એના એ હિંસાના ભાવો, એવી તીવ્ર હિંસાના ભાવો એના મૂળ સ્વરૂપને ક્યાંય કોઈ રીતે મલિન કરી શકતા નથી, એને બગાડી શકે નહીં. એની એટલી બધી હીણી દશા થાય, એકેન્દ્રીયમાં જાય તે છતાંય એનું મૂળ સ્વરૂપ તો એવું ને એવું જળવાઈ રહે છે. આ બહુ મોટી વાત છે. એટલે એને વજ્રની સાથે સરખાવ્યું છે, અને એમ છે એટલે તો એનું શીલ છે, એવું ને એવું ત્રિકાળ સ્વરૂપ જળવાઈ રહે છે, એટલે એ શીલનું મૂળ છે. બહુ સુંદર વાત છે. એક એક વાતને સમજીએ ને શબ્દોને તો ખ્યાલ આવે છે કે આવો ભગવાન આત્મા જે કાપ્યો કપાય નહીં, એને બાળવા જઈએ તો બળે નહીં, એને કોઈ રીતે છેદી ન શકાય, ભેદી ન શકાય, એની પર બોમ્બાર્ડિંગ કરવામાં આવે તો પણ એને કાંઈ થાય નહીં, એવો ભગવાન આત્મા અનાદિનો છે, અવિનાશી છે, નિત્ય છે, ધ્રુવ છે, એના અનંત ગુણ સહિત છે. જગતમાં કોઈ એવી ચીજ, એના જેવી કોઈ ચીજ છે જે ત્રિકાળ એવી ને એવી ચેતનપણે રહેતી હોય, આનંદપણે, સુખપણે, શાંતિપણે અંદરમાં પરિણમતી હોય એવી કોઈ ચીજ જગતમાં નથી. આવો ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા બિરાજમાન છે. તે ભવ ભયને હરનારા, ભવના ભયને હરનારા એવા મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. નિરાજ એમ કે છે. શું કે છે કે હો આવો આત્મા છે તે ભવ ભયને હરનાર છે. ભવનો હવે અમને ભય નથી. જેને એની દ્રષ્ટિ થઈ છે એને હવે ભવનો ભય નથી. અર્થાત તેમાં ભવ ભય છે જ નહીં, અંદરમાં ભવ ભય છે નહીં મૂળ સ્વરૂપમાં. તો જેને એની દ્રષ્ટિ થઈ છે એને પણ ભવનો ભય ઉડી જાય છે, હવે ભવનો ભય રહેતો નથી. એને ભૂલી પેલા પૂર્વે એને 84 લાખ યોનિમાં ભ્રમણ કર્યા હોય પણ એ બધું કાંઈ એના સ્વરૂપમાં ગયું નથી. હવે તો એનું લક્ષ થયું છે, એની દ્રષ્ટિ થઈ છે, એને જાણ્યો છે, અનુભવ્યો છે, તો હવે એને ભવનો ભય પણ રહ્યો નથી. એવો એ ભગવાન આત્મા એ ભવના ભયરૂપ નથી, પરંતુ એ તો મોક્ષ લક્ષ્મીનો સ્વામી છે. આત્મા ભવના ભયને હરનાર છે. આ ભવના ભયને હરનાર છે એ જે કહ્યું ને એ તો નાસ્તિકનું કથન છે. અને આ જે એમ કહ્યું કે મોક્ષ લક્ષ્મીનો સ્વામી છે એ અસ્થિથી કથન કર્યું છે. મોક્ષ લક્ષ્મીનો સ્વામી છે. મોક્ષ લક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામી એવો ત્રિકાળી ચિદાનંદ પ્રભુ આત્માનો જો હું આદર કરું છું, એને જ હું ભજું છું, એને હું વંદન કરું છું. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને હું વંદું છું, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને હું વંદન કરું છું, એનો આદર કરું છું. બહુ સરસ વાત છે. આગળ અહીંયા કહે છે કે પોતે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ ભગવાન આત્મા ભવના ભયથી અભાવ સ્વભાવે છે. ભવનો ભય નથી, ભવના ભયનો તો અભાવ થઈ ગયો. એ તો અંદરમાં છે જ નહીં, અંદરમાં તો એ છે જ નહીં, પણ એની દ્રષ્ટિ થતાં એ ભવના ભયનો નાશ થાય છે. એ છે કે પોતે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ ભગવાન આત્મા ભવના ભયથી અભાવ સ્વભાવે છે. એની અંદર ભવનો ભય તો છે જ નહીં, એવા સ્વભાવે છે. અને મોક્ષ લક્ષ્મીનો ઐશ્વર્યવાન સ્વામી છે. આવા ચૈતન્ય દ્રવ્યને હું વંદન કરું છું, એનો હું આદર કરું છું. ગુરુદેવ કહે છે કે આ કરવા જેવું છે, આ કરવા જેવું છે. સહજાનંદ રૂપ ચિદાનંદમય ત્રિકાળી નાયક ભાવ છે. તેને કારણ સમયસાર કહો, એને કારણ પરમાત્મા કહો, એને શુદ્ધ ભાવ કહો કે એને શુદ્ધ જીવાસ્તિકાર કહો, એ બધું એક જ છે. આવી ચીજ છે, અર્થાત પોતે આવો છે. એક સમયના પર્યાયથી પણ પાર એવી ચીજ છે, તેનો હું નિરાજ કહે છે કે આદર કરું છું. એટલે કે મારો
આદર તેને છે અને તેવી રીતે ધર્મી જીવોને પણ એ આદર કરવા લાયક છે. પોતાનો નિજ આત્મા દરેકને આદર કરવા લાયક છે. તે સિવાય એક સમયનો પર્યાય પણ આદર કરવા લાયક નથી. એક સમયનો પર્યાય પણ ત્રિકાળી આત્માનો આદર કરે છે. આદર ક્યાં થાય? પર્યાયમાં થાય છે ને. તો પર્યાયનો આદર નથી, ત્રિકાળી ધ્રુવનો આદર છે. પર્યાય જે છે એ આદર કરવા લાયક નથી. આદર કરવા લાયક તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ આદર કરવા લાયક છે. અને એ આદર પર્યાયમાં થાય છે. પોતે એવા આદર કરવા રૂપ ભાવે થઈ જાય છે, એવી પોતાની દશા થઈ જાય છે. જેની એવી દશા થઈ જાય છે, પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આદર કરવા વાળો પોતે થઈ જાય છે, એને ભવના ભ્રમણ પછી વધુ હોતા નથી. એને અલ્પ સમયની અંદર શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે હા, આત્મા મોક્ષ લક્ષ્મીનો ઐશ્વર્યવાન સ્વામી છે, અર્થાત પૂર્ણ મુક્ત સ્વરૂપ છે, અને તેનો આશ્રય કરતા મોક્ષ લક્ષ્મી પ્રગટ થાય છે. માટે આવા ભગવાન આત્માને હું નમું છું, એમ મુનિરાજ કહે છે. બહુ સરસ કળશ છે. તો આ રીતે આ કળશ 69 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે એના પછીથી ગાથા 45, 46 બે ગાથાઓ સાથે આવે છે. એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ